નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યસાઈ લક્ષ્મીમોહન વિદ્યાલય મોવાસ. ચાલો બાળકો, આજે ધોરણ 3 વિષય ગુજરાતી, એમાં બાળકો છઠ્ઠો પાઠ છે બતક અને અથવા પણ હંસ. તો ચાલો બાળકો, આજે પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ પણ કરીશું, સાથે સાથે બાળકો આપણે અભ્યાસ પણ કરીશું. બાળકો, તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 90 કાઢો. તો બાળકો, આજે આપણે શું કરવાનું છે? પાઠ્યપુસ્તકમાં કેટલીક પ્રવૃત્તિ પણ કરવાની છે અને કેટલાક પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબનું શું કરવાનું છે બાળકો? અભ્યાસ પણ કરવાનું છે. અને તમારે શું કરવાનું બાળકો? જે ગુજરાતી નોટબુકમાં તમારે પેન્સિલ દ્વારા લખવાનું રહેશે. તો બાળકો, અહીંયા સૂચના શું લખી છે બાળકો? કે રાજહંસ દોરતા શીખો. એટલે આપણે શું કરવાનું બાળકો? રાજહંસનું ચિત્ર દોરતા શીખવાનું છે. તો બાળકો, તમારે શું કરવાનું છે? ગુજરાતીની નોટબુકમાં એક સરસ મજાનો તમારે રાજહંસનું ચિત્ર દોરવાનું છે. અને પછી બાળકો, તમારે એનો ફોટો પણ પાડીને મોકલવાનો છે. તો પહેલાં તો બાળકો, તમારે શું કરવાનું? પાઠ્યપુસ્તકમાં સરસ મજાનું રાજહંસ દોરતા શીખવાનું છે. તો બાળકો, તમે આ પ્રવૃત્તિ તમારે જાતે જ કરવાની છે. હવે બાળકો, આપણે આગળ જઈશું. તો બાળકો, અહીંયા સૂચના શું લખી છે? કે નીચેના વિધાનો કોણ બોલી શકે તે લખો. તો એમાં પહેલું છે બાળકો, એમાં આ બતકડું જબરું દેખાય છે. માતા ભલે તેને આપણી સાથે રમડવા કહે, પણ આપણે તેને નહીં જ રમાડીએ. તો બાળકો, આ વિધાન કોણ બોલે છે? તો બાળકો, આ વિધાન બતકના બચ્ચા બોલે છે. એવી રીતે બાળકો, તમારા પાઠ્યપુસ્તકમાં પેન્સિલ દ્વારા ખાનામાં લખી નાખવાનું રહેશે. આગળ જઈશું બાળકો. બીજું છે બાળકો, આ બતક નથી લાગતું, તેને લાંબો સમય ઝૂંપડીમાં રહેવા ન દેવાય. તો બાળકો, આ વિધાન કોણ બોલે છે? બાળકો, આ વિધાન ડોશીમા બોલે છે. ત્રીજું છે બાળકો, આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી. તો બાળકો, આ વિધાન કોણ બોલે છે? તો બાળકો, આ વિધાન મરઘીનું ટોળું બોલે છે. ચોથું છે બાળકો, હે ઈશ્વર, મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી? તો બાળકો, આ વિધાન કોણ બોલે છે? તો બાળકો, આ વિધાન બચ્ચાની માં બોલે છે. પાંચમું છે બાળકો, બધા મને કેમ ધિક્કારે છે? તો બાળકો, આ વિધાન કોણ બોલે છે? બાળકો, આ વિધાન કદરૂપું બતકડું બોલે છે. હવે બાળકો, અહીંયા સૂચના શું લખી છે? વાંચો અને ભજવો. એટલે કે આપણે શું કરવાનું છે? વાંચવાનું છે અને સાથે સાથે શું કરવાનું છે બાળકો? ભજવવાનું છે. એમાં મમ્મી, મુન્ની અને તુષાર, આ 3 જણનું પાત્ર છે. એમાં મમ્મી તુષારને પૂછે છે. મમ્મી બોલે છે બાળકો, જોજો હવે. મુન્ની કેમ રડે છે તુષાર? તુષાર કહે છે બાળકો, એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે, તેથી તે રડે છે. હવે બાળકો, મમ્મી કહે છે, તો એને બહાર કાઢને. હવે બાળકો, તુષાર કહે છે, એને તેડું તો વધારે રડે છે. બાળકો, હવે મમ્મી બોલે છે, એવું શા માટે કરે છે? હવે બાળકો, તુષાર કહે છે કે કદાચ મારા હાથ ભીના છે એટલે. હવે બાળકો, મમ્મી બોલે છે, હાથ નૂછતો કેમ નથી? હવે બાળકો, તુષાર કહે છે કે નેપકિન નથી મળતો એટલે. હવે બાળકો, મમ્મી કહે છે, અહીં આવ, હું લૂછી દઉં. તુષાર ઘોડિયા પાસે જ નમીને ઊભો રહે છે. પછી બાળકો, મમ્મી કહે છે, આવતો કેમ નથી? હવે બાળકો, તુષાર કહે છે, મમ્મી, આ મુન્ની મારો હાથ છોડતી જ નથી. હવે બાળકો, દરેક પ્રશ્નના આખા વાક્યમાં 2 વાર જવાબ આપો. એમાં એકવાર એટલે અને બીજી વાર તેથી બોલીને. તો એમાં પહેલું છે બાળકો, મુન્ની કેમ રડે છે? એટલે એમાં પહેલું વાક્ય શું બનશે બાળકો? કે મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે એટલે તે રડે છે. અને બીજું વાક્ય છે બાળકો, મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે. બીજું છે બાળકો,
તુષાર અડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે? એમાં પહેલું વાક્ય છે બાળકો, તુષારના હાથ ભીના છે એટલે તે અડે ત્યારે મુન્ની વધારે રડે છે. અને બીજું વાક્ય છે બાળકો કે તુષારના હાથ ભીના છે તેથી તે અડે ત્યારે મુન્ની વધારે રડે છે. ત્રીજું છે બાળકો, તુષાર હાથ શા માટે લૂછતો નથી? તો બાળકો પહેલું વાક્ય શું બનશે કે તુષારને નેપકિન નથી મળતો એટલે તે હાથ લૂછતો નથી. અને બીજું વાક્ય કે બાળકો કે તુષારને નેપકિન નથી મળતો તેથી તે હાથ લૂછતો નથી. ચોથું છે બાળકો, તુષાર શા માટે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો? તો બાળકો પહેલું વાક્ય શું બનશે? એમાં મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી એટલે તે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો. અને બીજું શું વાક્ય બનશે બાળકો કે મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી તેથી તે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો. પાંચમું છે બાળકો, તુષાર મમ્મી પાસે હાથ લૂછાવવા કેમ ના ગયો? તો બાળકો એમાં પહેલું વાક્ય શું બનશે? એમાં મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી એટલે તે મમ્મી પાસે હાથ લૂછાવવા ના ગયો. અને બીજું વાક્ય શું બનશે કે બીજું વાક્યમાં બાળકો મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી તેથી તે મમ્મી પાસે હાથ લૂછાવવા ના ગયો. તો બાળકો આ પ્રશ્નના જવાબ તમારે શું કરવાનું છે? ગુજરાતીની નોટબુકમાં લખવાનું છે. હવે બાળકો અહીંયા સૂચના શું લખી છે? જુઓ, વાંચો અને લખો. એમાં આપણને બાળકો ઉદાહરણ પહેલું બતાવ્યું છે. એમાં પ્રશ્નમાં શું છે બાળકો કે પ્રજ્ઞેશ કેમ ખુશ છે? એમાં પહેલું વાક્યમાં કે પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો છે તેથી ખુશ છે. બીજું છે બાળકો, પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો એટલે ખુશ છે. એવી રીતે બાળકો આપણે બીજી પણ પ્રવૃત્તિ પાઠ્યપુસ્તકમાં કરવાની છે પરંતુ આપણને આ ઉદાહરણ તરીકે પાઠ્યપુસ્તકમાં બતાવેલું છે. તો ચાલો બાળકો હવે બીજી પ્રવૃત્તિ આપણે જાતે જ પાઠ્યપુસ્તકમાં લખીશું. તો બાળકો તમારે પણ પેન્સિલ દ્વારા પાઠ્યપુસ્તકમાં લખવાનું છે. એમાં બાળકો પહેલું ક્રમ છે કૃતિકા કેમ રડે છે? તો પહેલું વાક્ય બનાવવાનું બાળકો તમારે કે કૃતિકા પડી ગઈ તેથી રડે છે. અને બીજું વાક્ય બાળકો કૃતિકા પડી ગઈ એટલે રડે છે. હવે બાળકો બીજું છે બાળકો હર્ષા બહેને છત્રી કેમ ઓઢી છે? તો પહેલું વાક્યમાં લખવાનું બાળકો કે તડકો છે તેથી હર્ષા બહેને છત્રી ઓઢી છે. અને બીજું વાક્યમાં શું બનશે બાળકો કે તડકો છે એટલે હર્ષા બહેને છત્રી ઓઢી છે. ત્રીજું છે બાળકો અંકિત દોડમાં કેમ જીત્યો? તો પહેલું વાક્યમાં લખવાનું બાળકો કે અંકિત ઝડપથી દોડ્યો તેથી જીત્યો. અને બીજું વાક્યમાં લખવાનું બાળકો કે અંકિત ઝડપથી દોડ્યો એટલે જીત્યો. ચોથું છે બાળકો કે બાળકો કેમ ખુશ છે? તો એમાં પહેલું કે રજા છે તેથી બાળકો ખુશ છે. અને બીજું છે બાળકો રજા છે એટલે બાળકો ખુશ છે. હવે બાળકો પાંચમું, નરેન્દ્રભાઈ કેમ લપસી પડ્યા? તો પહેલું વાક્યમાં લખવાનું બાળકો કે નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો તેથી લપસી પડ્યા. અને બીજું વાક્ય લખવાનું બાળકો કે નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો એટલે લપસી પડ્યા. હવે બાળકો પાંચમું છે શ્વેતા કેમ પડી ગઈ? તો એમાં બાળકો પહેલું વાક્યમાં લખવાનું કે શ્વેતાનો હાથ છૂટી ગયો તેથી તે પડી ગઈ. અને બીજું વાક્યમાં લખવાનું બાળકો કે શ્વેતાનો હાથ છૂટી ગયો એટલે તે પડી ગઈ. એવી રીતે બાળકો પાઠ્યપુસ્તકમાં તમારે પેન્સિલ દ્વારા લખી નાખવાનું રહેશે. આગળ જઈએ બાળકો હવે આપણે શું કરવાનું છે કે વાંચો, બોલો અને લખો. એટલે કે બાળકો આપણે વાંચવાનું પણ છે, બોલવાનું પણ છે અને સાથે સાથે બાળકો આપણે લખવાનું પણ છે. તો બાળકો આપણને અહીંયા ઉદાહરણ તરીકે શું આપ્યું છે? દવા કેમ લેવી પડે? તાવ આવ્યો છે તેથી અને
એટલે. તો એમાં પહેલું બાળકો બ્રશ શા માટે કરીએ છીએ? તો બાળકો જવાબમાં તમારે લખવાનું કે દાંત સ્વચ્છ અને તંદુરસ્ત રહે તેથી અને એટલે. બીજું બાળકો ચોકલેટ કેમ ખરીદી? તો ચોકલેટ બર્થડે હતી તેથી અને એટલે. ત્રીજું છે બાળકો અશ્વિન શા માટે રડ્યું? અશ્વિન લપસી પડ્યું તેથી અને એટલે. ચોથું છે બાળકો જાગૃતિ શા માટે દોડી? જાગૃતિ રિક્ષા આવી તેથી અને એટલે. પાંચમું છે બાળકો વહેલા કેમ ઊંઘી ગયા? તો બાળકો વહેલા થાક લાગ્યો તેથી અને એટલે. એવી રીતે બાળકો પાઠ્યપુસ્તકમાં તમારે પેન્સિલ દ્વારા લખી નાખવાનું રહેશે. હવે બાળકો અહીંયા સૂચના શું લખી છે? કયું બરાબર સમજાય છે? બરાબર લાગે તેની સામે શું કરવાનું છે બાળકો? ખરાની નિશાની કરવાની છે. અને જો બરાબર ન લાગે તો એની નીચે શું કરવાનું બાળકો? લીટી કરેલો શબ્દ બદલીને કૌંસમાંથી બીજો વિકલ્પ મૂકો. એમાં બાળકો કે, અને, તો, પણ, એટલે એ લખવાના છે. તો ચાલો બાળકો હવે આપણે લખીશું. તો એમાં પહેલું કામલ અને કરીના વાતો કરે છે. તો બાળકો આપણને બરાબર લાગે તો આપણે શું કરવાનું છે? ખરાની નિશાની કરવાની છે ખાનામાં. એવી રીતે અને તમારે બાળકો અહીંયા અને લખ્યું છે ને ત્યાં શું કરવાનું? પેન્સિલ દ્વારા નીચે ડેશ કરવાનું છે એટલે કે લીટી દોરવાનું છે. બીજું છે બાળકો તને શું ભાવે? કેરી કે કેળા? તો બાળકો તમારે કેની જગ્યાએ નીચે શું કરવાનું છે? લીટી દોરવાની છે અને ખાનામાં ખરાની નિશાની કરવાની છે. ત્રીજું છે બાળકો કાલે સોમવાર છે અને બાળકો અને લખ્યું છે ને ત્યાં તમારે શું કરવાનું છે? જે અને લખ્યું છે બાળકો એ શબ્દને તમારે શેકી નાખવાનું છે અને નીચે શું લખવાનું બાળકો? કે લખવાનું છે. અને મંગળવાર અને બાળકો જે ખાનામાં તમારે કશું કરવાનું નથી. ચોથું છે બાળકો થેલીમાં ખૂબ ભાર હતો મેં ઉંચકી લીધી. તો બાળકો અનેમાં શું કરવાનું છે? તમારે અનેને શેકી નાખવાનું છે. અનેને જગ્યાએ તમારે એટલે લખવાનું છે. પાંચમું છે બાળકો તેણે છાલ ઉતારી કેળું ખાવાનું શરૂ કર્યું. તો બાળકો તમારે શું કરવાનું છે? તો અને પણ આ તમારે શબ્દ શેકી નાખવાનું છે અને એની જગ્યાએ શું લખવાનું બાળકો? અને લખવાનું રહેશે. છઠ્ઠું છે બાળકો હાથ ધોવો જમી લો. તો બાળકો કેને તમારે શેકી નાખવાનું છે અને કેની જગ્યાએ શું લખવાનું બાળકો? અને. સાતમું છે બાળકો તે ઇનામ જીત્યો એટલે બધાએ તેને અભિનંદન આપ્યા. એટલે કે બાળકો તમારે આ વાક્ય સાચું છે એટલે બાળકો તમારે ખાનામાં ખરાની નિશાની કરવાની રહેશે. આઠમું છે બાળકો વરસાદ પડ્યો હતો તેણે છત્રી લીધી. એટલે કે બાળકો તમારે તો અને પણ પેન્સિલ દ્વારા શેકી નાખવાનું છે. એની જગ્યાએ બાળકો શું લખવાનું બાળકો? એટલે. નવમું છે બાળકો શાહમૃગના પગ લાંબા હોય છે તે ઝડપથી ચાલે છે. તો બાળકો તમારે તો અને પણ શું કરવાનું? શેકી નાખવાનું છે અને એની જગ્યાએ શું લખવાનું બાળકો? એટલે. હવે બાળકો 10મું છે ખૂબ વરસાદ પડ્યો હતો એટલે બતકડું ઝૂંપડીમાં રોકાયું. આ વાક્ય સાચું છે એટલે બાળકો તમારે શું કરવાનું છે? ખાનામાં ખરાની નિશાની કરવાની છે. તો ચાલો બાળકો આજે આપણે અહીંયા સુધી અભ્યાસ કરીશું. તો બાળકો આજનું લેસન છે કે આપણે જે મુન્ની કેમ રડે છે? તુષાર અડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે? તુષાર હાથ શા માટે લૂછતો નથી? તુષાર
શા માટે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો છે અને તુષાર મમ્મી પાસે હાથ નૂછાવવા કેમ ના ગયો? આ પ્રશ્નના જવાબ તમારે ક્યાં લખવાનું છે? ગુજરાતીની નોટબુકમાં લખવાનું છે. પછી બાળકો તમારે એનો ફોટો પાડીને મોકલવાનો રહેશે. અને બાળકો, જે પણ આજે આપણે પાઠ્યપુસ્તકમાં જે પ્રવૃત્તિ કરી છે એ પ્રવૃત્તિ તમારે પેન્સિલ દ્વારા પાઠ્યપુસ્તકમાં લખી નાખવાનું છે. અને પાઠ્યપુસ્તકમાં બાળકો લખાઈ ગયા બાદ તમારે એનો ફોટો પાડીને મોકલવાનો રહેશે. ધન્યવાદ.